નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ઓક્ટોબર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદને લઈ આગાહી કરી છે। આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ભારે વરસાદની શક્યતાને જોતા 7 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખંભાતના અખત પાસે વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીના મતે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી અને હવે ભાવનગર ઉપર કેન્દ્રિત થયેલી સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થયેલો વરસાદ 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। આ સિસ્ટમ હવે ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને દરિયાઈ સપાટી પરથી ઉર્જા મેળવીને વધુ મજબૂત બની છે। છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8 થી 9 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। આગામી 24 થી 36 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરનો સમાવેશ થાય છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ અને 40 થી 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે। આ સિસ્ટમનો ઘેરાવો લગભગ 430 કિમી આસપાસનો છે અને અરબ સાગર પરથી પસાર થતાં તેને ફૂલ એનર્જી મળતા તે વધુ મજબૂત બની છે। સિસ્ટમ મજબૂત બનવાને કારણે તેની આગળ વધવાની ગતિ ધીમી પડી ગઈ છે। હવે તે ધીમી ગતિએ દરિયાકાંઠાને કાંઠે દ્વારકા સુધી પહોંચશે અને ત્યાંથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળી જશે। આ વરસાદી માહોલ હજુ 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાશે। આગામી 2 દિવસ દરમિયાન વરસાદની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્રમાં જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે અને ગાજવી સાથે વરસાદ પડશે। તેથી આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।